જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગની અંદર. આફ્ટર લોંગ ટાઈમ, ઘણા સમય પછી આપણે વ્લોગ બનાવ્યો છે. કારણ કે આપણે રાજસ્થાન ટ્રીપ ગયા હતા અને સાથે નાનભાઈ મોબાઈલ લઈ ગયો હતો, એટલે બધું એને રેકોર્ડિંગ કર્યા છે એ હવે આપણે રોજ નાખીએ છીએ ધીરે ધીરે. અને હવેથી આપણા વ્લોગ પણ બંધ થઈ જશે. ખાસ કરી મારો વોઇસ ઓવર હવે તમને નહીં મળે. હવે મળશે થોડા ટાઈમ માટે. હવે મળશે આપણે નારાયણભાઈના હસ્તક આપણે આ વ્લોગ કેટેગરી દઈ જવાની છે. એને કેવું છે થોડો આગળ વધારે આપણે આ કાર્યને. નારાયણભાઈ બનાવશે વ્લોગ તો મજા આવશે. અને થોડોક ફોર્સ કરીએ ને કે બનાવે, કારણ કે બનાવાય એવું નથી, પણ આપણે થોડુંક કહેશું એને કે ભાઈ બનાવવાની ટ્રાય કરતું, એમ મજા આવે બધાને. આપણે થોડુંક બહાર જવાનું છે 1-2 મહિના માટે, એટલે નહીં બનાવું. અને આ આપણું મારો ખુદનો છેલ્લો વ્લોગ થોડોક ટાઈમ માટે, પછી નારાયણભાઈ બનાવશે. અને આ આવ્યો છે વ્લોગ પણ ઘણો સમય થઈ ગયો છે. હવે નારાયણભાઈ રોજ તમને જે આપણે જેસલમેરને આ તે ટ્રીપ ગયા હતા એ રાજસ્થાનની એ નાખશે. કારણ કે અહીંયા રાજસ્થાનમાં ફરવાલાયક જગ્યા બોરી છે, જૂની ધરોહર ને એવું બધું. કાંઈ બોયલા જ નથી, એમ રેકોર્ડિંગ કરીએ એવા એ સારું કહેવાય. એટલે આપણે નાખી દઈએ. અને આખી જિંદગી માટે રેકોર્ડિંગ રહીએ કે ન રહીએ, પણ યુટ્યુબમાં કાયમી સાચવાઈ રહેશે. અને આપણું આ જીરો હે હીરો. આ 1 મહિનો ને 5 દિનો આજુબાજુ થયો છે. મહિનાના જીરા થઈ ગયા છે. આજે કાંઈક લાગ્યું છે કે શિયાળો આવ્યો એમ, કારણ કે આજે ફોગ એટલે ઝાકળ બહુ હતી. બાકી ઝાકળનું પ્રમાણ હાવ નહીવત છે. અને આવું કાંઈક જીરો છે આપણે 1 મહિનાની જ્વારી. આમ ઊભો હોય તો વાલો લાગે હો ભાઈ જીરો. કેમ દેખાય? આ રહી ગયો જ કામ થઈ જશે. અને આપણે માંડવી હજી વેચાણી નથી, જો માંડવી પડી છે. માંડવીનો કામ હવે પૂરો થઈ ગયો છે, બિલકુલ પૂરો થઈ ગયો છે. અને આ ભૂક્કો આપણે સેવ કરી લીધો. આટલો થોડી ઘણી મહેનત પડી પણ સેવ કરી લીધો. અને આ છે માંડવી, આ વેચાણી નથી હજી. આપણે યાર્ડમાં એક વારો છે, એક તો દઈએ એવા એક યાર્ડમાં વારો છે, એટલે આ નોખો રાખી દીધો સ્ટોક યાર્ડ માટે. અને આ બે ઢગલા બે વેચાવ માટે છે, બેને વેચી નાખવાના છે. યાદમાં એક વારો છે પણ રાખી દીધું તમને કીધું એમ. અને આ બે ઢગલા વેચાવના છે. બાકી તો હલરે પણ હાઈકો હલર છેલ્લી બાકી આવી ધૂળ કાઢી નાખી હલરમાંથી. જુઓ નીચે ખાલી હલર બેસાણ જુઓ તમે, આપણે કહીએ ને ખરો હલર નીચે કવરી ધૂળ વહી ગઈ. કારણ કે કેટલા સમયથી હલર ચાલુ છે અને અહીંયા જ પડ્યો છે. જોતા હલર આટલો અધર આવી ગયો. કારણ કે આપણે હલરની જગા જ બદલાવી નહીં. છેલ્લે તો આપણે ધૂળ નાખી દીધી છે હલરમાં, એટલે આ બધું થોડુંક વધુ બની ગયું. બાકી જો કવડી ધૂળ નીકળે અમારા આ બાજુ એક મોટો પ્રોબ્લેમ છે. આપણે ધૂળ બહુ નીકળે. જતા ધૂળ બધી હલરમાંથી નીકળી છે. અને આવું તો કાંઈ વીણું નથી, આ કૂતરા ખાય છે. થાકી ગયા હવે મગફળીમાં અવળા કણ પહેર્યા છે, પણ હવે આ નથી વીણાય. ઝીણા ઘણું મૂકી દીધું. અને આ વરસાદની આગતરી ગુંદરી કહીએ ને આપણે, ગુંદરીની હાવ જમાવટ છે એમ. આ 25 વીઘાની હોય ને એ તો માંડવી ઊભી હતી, નકર બધી ગુંદરી વાવવાની હતી આપણે. એટલે આ પૈસા થઈ જાય. હાવ ઓછા ખર્ચે ને ઉપાધિ વગરનું કામ છે ગુંદરી. હવે આમાં તો થોડીક પાકી થઈ ગઈ હતી, બહુ સારી છે હાલ તો. કારણ કે વર્ધી સારી થાય, જેમ પાકી હોય એમ વર્ધી સારી થાય. અને આપણે મકાઈ વાવી હતી, કેટલા સમય પછી વ્લોગ આવ્યો છે, એટલે તમને મકાઈનો આપણે બતાડી દઉં ઝલક. આ રહી 1 વીઘા જેવી મકાઈ છે. આગળ પાછળ કરી નાખી છે એક સાથે, તો બધી મોટી થાય તો બધું હા અડર જતા ખડનું બાદશાહ છે બધું. આ મકાઈ છે, આટલી આગતરી વાવી દીધી હતી. એટલે વાવેતર બધું ભેરું હતું, પાણી આગળ પાછું કરી નાખ્યું. આને પહેલાં પાણી આપ્યું, પછી આને આપ્યું, એવી રીતે છે. આમ કામ ચાલુ રહેશે. અને હવેથી બનશે એટલે નાનભાઈને કહેશો વ્લોગ નાખશે. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. વ્લોગ જોતા રહેજો, નાનભાઈ બનાવશે વધુ મજા આવશે. કારણ કે મને સાંભળીને તો થાકી રહ્યા છો, પણ નાનભાઈને સાંભળવાની વધુ મજા આવશે. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.